મેં કઈ ઘણી વાર જોયું કેમ થતો હે મને. તો ગાઈસ મરચાં ને ગાજર બંને થઈ ગયું છે. એનું હવે આપણે પાણી કાઢવાનું છે. ચાલો મસ્ત લાખી દેતા. તો ગાઈસ આ આપણે છે મેંદાનો લોટ જોઈ શકો છો, જે શિવબેન બાંધવાની છે. એટલા લુવા બનતા છે તેટલા મોમોસ રેડી થાય ને આજે મેં એક બનાવી દીધી એટલે મસ્ત જેની તો ગાઈસ આવી રીતે બનાવવાનું આવે છે, જે મને નથી આવડતું પણ આપણે આજે શીખી ગયા છે. તો ગાઈસ અમે લોકો છે ને બહુ મસ્ત બનાવતા છે. આ સીવનું છે, આ સીવનું છે, આ સીવનું છે, આ સીવનું છે. આ મારા બાયલા કાકા જેવું છે. ગાઈસ જો આમ બનાવી દીધા, તે પણ સીવ હાથે. તો ગેસ ફૂલ કરી દીધું છે ને અહીંયા ચૂરાય છે. મારું બહુ મસ્ત જો હાલત થઈ ગઈ. થોડુંક હજુ જાડું રાખવાનું છે ને કાકી, બાકી કમ્પ્લીટ જ હતું. આવું જ એક વાર મસ્ત બોલતા પણ કઈ નહીં 100-7 આવી જતા મસ્ત. મોરા હે પણ જરા મીઠું તો લખવું જોઈએ. गाड़ी बहुत मस्त लगता है. हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब व्लॉग. આજના વ્લોગમાં હવે કંઈ મસ્ત બનાવવાના છે. એ મારી બેનપણી બનાવી છે, મને તો નથી આવડતું પણ હવે બનાવવાના છે મોમોસ. ક્યાં તો ચાલો તમે લોકોને બનાવતા છે તે તમે લોકોને બતાવીએ, જતા રહેજો. યે તો ગાઈસ એકવાર આપણે ગાજરને મસ્ત કાપી દેશું, સાફ કરી દેશું, પછી કાપશું, પછી હસવાનું થોડું, પછી પાછું ગાજરને જોવાનું, પછી આપણે આમાં આ છે ને તેમાં કરશું, આમાં ઢાંકણ છે ખેંચશું ને પછી એમાં બહુ મસ્ત થઈ જશે. ગાઈસ મારા માટે જોર જ છે પણ છે ને તभी એ કપટ નહીં એમ લાગતું છે, બહુ કઠણ આવે છે આ. તો ગાઈસ આપણે એકવાર ગાજર મસ્ત કાપી દઈશું આવી રીતે. તે બી મોટું મોટું કાપવાનું છે. શિવબેન કહે છે તેમ કરવું પડશે કેમ કે તીખું બેન નથી આવડતું. મેં કઈ ઘણી વાર જોયું કેમ થતો હે મને. છીણામાં કરી દેતી હવે હારું થઈ જતું થોડું. આમ કરી દે ને લાગે ગમે કે ગાઈસ આ ખુલતો નહીં આ પોડીથી. આ ચીકણા થઈ ગયેલા. તું જાણે ખોલ. અરે તે પાસે હસતી હે. ખોલો પકડ. આટલું કરવાનું હતું જો ગાઈસ. આપણું મરચાં બી કમ્પ્લીટ થઈ ગયા થોડીક વારમાં. તો ગાઈસ મરચાં ને ગાજર બંને થઈ ગયું છે. એનું હવે આપણે પાણી કાઢવાનું છે. હાજી બહુ નીકળે કે પાણી જો ને. હાલા ગાઈસ જો કેટલું મસ્ત નીકળતું છે. તારું ને મારા હાથ કાણો હે. તારા હાથ કાણો હે. હાથ જ કાણો હે કે આ મેં એક હાથમાં ફોન પકડી ના થઈ જતું. તો ગાઈસ હવે આપણે લોકો છે ને કાંદા કાપવાના છે, તે પણ છીણવાનું છે ને એમાંથી પણ પાણી કાઢવાનું છે, જે મને શિવબેને કીધું નહીં. આ કાંદાનો ફૂલ બનાવ્યો સામે, જે તમને મળશે ફક્ત 100 રૂપિયામાં. તે બી અમારા ગામમાં ઓનલાઈન ઓર્ડર પણ થઈ જશે. કાંદા રડાઈ દે વિચાર છે. સાચું જ આંખમાં હાચું મને છે રળગી और पानी जो गाती है तार नोक तो जो गई सर नोक तो जो आटलो लांबो जो ने वाह એટલે તો મારા સાહેબી નહીં આજુ ને. હવે કોઈ કમેન્ટ પાડી વાર રાક્ષસના નો ખાઈ. તો ગાઈસ આ આપણે જે મસાલો કરી દીધો છે તે હવે આમાં શેકવાનો છે. આ જે પાવડર છે ને બરાબર. આ પાવડર છે ને હા તે છે ને થોડોક નાખજો, એટલે કે અંદર પેલું એ કરી દે ને પછી છે ને થોડોક નાખજો. માપમાં બહુ નહીં નાખજો. આ થોડોક મસાલો નાખવાનો છે, જે છે મરી નહીં કાળા મરી પાવડર. કાળા મરી પાવડર અને મરી પાવડર, મરિયાનો પાવડર, મરિયાનો પાવડર એ થોડોક નાખવાનો છે. ચાલો તમને લોકોને બતાવું, જોતા રહેજો. ચાલો મસ્ત નાખી દેતા. ગાઈસ મસ્ત લખાઈ ગયું છે ને હવે આપણે એને થોડુંક શેકવાનું છે, જેમ કે અરુપર ટાઈપ. તો ગાઈસ એ થતો છે ત્યાં સુધી અમે છે ને
મેંદાનો થોડોક લોટ બાંધવાનો છે. થોડુંક એડજસ્ટ કરે ને તો પણ બહુ જ બધો થઈ જાય. એટલે તમારે છે ને આટલો કરી લેવાનો છે. તેના આટલા બધા બની જાય એમ છે ને સીવીએ જ કીધું છે. મને નથી ખબર. આ મસાલો થોડોક લાગતા આપણે. બોલો કે લાગતી હે કે ના તો તીખા થઈ જાય. આ નથી. તો ગઈસ આ આપણે છે મેંદાનો લોટ. જોઈ શકો છો જે શિવબેન બાંધવાની છે. પહેલી વાર બાંધતી હું મેં તો. સાચું સાચું જ. બધું જ આવડતું છે એમ કહેતી જ જાય ને. પણ મેં તો લોટ તો આનો પહેલી વાર બાંધતી છું ને મેં. તે પહેલા તો મારી મમ્મી જ બનાવી હતી. તો ગઈસ ચાલો કેવી રીતે આજે બનાવતા છે તો તમે લોકો મસ્ત જજો. આને રાઉન્ડ પર થઈ જાય છે ને. અને સાઈડનું જે છે ને. ગઈસ આમ જે લોટ બાંધે ને એમાં તેલ પણ નાખવાનું હોય પણ આમ ભૂલી જતા છે. કેટલું નાખવું? હા બસ. જે આપણું થઈ ગયું છે તે આપણે એકમાં કાઢી દેતા બરાબર. ચમચી બહુ મસ્ત છે શિવના ઘરની. ફાઇનલ ગઈસ અમારું કમ્પ્લીટ થઈ ગયું, બંધાઈ ગયું. હવે અમે છે ને મસ્ત નાના નાના લુવા બનાવશું. આટલા જ? આટલા જ. સાચું? કસમ છે. ઓ બાપરે, આટલું આટલું ને જ તો એ તો તને બતાવું ને પછી મેં. એટલે તો મોસાળા કેટલું કમાઈ જાય. સાચું જ કેમ म्हणતા આજે પહેલી વાર મેં બનાવતા જોતી છું. જેટલા લુવા બનતા છે તેટલા મોમોસ રેડી થાય ને આજે મેં એક બનાવી દીધી. એટલે મસ્ત છે ને. ये गाइस જોતા રહેજો અમારા વ્લોગ. અમે વણી દીધી છે. આટલા બાકી છે ના શિવ ભરવાની છે. તમને લોકોને અમે બતાવીએ. આટલું ભરવાનું પછી એને કોર પર પાણી લગાવવાનું. નહીં લગાવ તો ચોટે થોડું એમ. તેલ લગાવવું હોય તે તેલ લગાવવું. હા બરાબર. એ આવા દે. બહુ પટલું બનાવેલું હે કે હે બહુ પટલું છે કે પતલું તો છે પણ ચાલી જાય આવી જાય. એ તો આવું જ થાય. તું મને કહેજે તેરા જ પડે મને હે કે. તો ગઈસ આવી રીતે બનાવવાનું આવે છે. જે મને નથી આવડતું પણ આપણે આજે શીખી ગયા છે. પણ થોડુંક જાડું રાખવાનું નહીં જેવું કે એમ લાગ્યું કે આવું જ ચાલ જોઈને ગઈસ મસ્ત બનાવતા પાછા બધા ભરી દે તો તમને લોકોને બતાવું. તો ગઈસ અમે લોકો છે ને બહુ મસ્ત બનાવતા છે. આ સીવનું છે, આ સીવનું છે, આ સીવનું છે, આ સીવનું છે. આ મારા બાયલા કાકા જેવું છે. આ રૂબી એકદમ ભંગાર હિટથી છો ગઈસ. એક છે ને આમાં બનાવીને છે ને આમાં મૂકી દીધું છે. આ કયું કે કુકર કે ઇડલી કુકર. આટલા જ રહ્યું છે ને આટલો મસાલો રહ્યો છે ગાઈસ. જો આમ બનાવી દીધા. તે પણ શિવ હાથે. તે હાથ ધોઈ છે. મારા હાથ ધોવાનું બાકી છે. તે પણ ધોઈ આપતી છે. બસ બસ બસ. હાથ ગંદો કરી નાખેલા હજુ વધારે. તમારું મોમોસ તો જો હાલત થઈ ગઈ. તો ગેસ ફૂલ કરી દીધું છે ને અહીંયા ચૂરાય છે. મારા મોમોસ જોઈને હસતા નહીં. મેં તો પહેલી વાર ટ્રાય કરેલા અને બહુ વખત બનાવેલા છે. બહુ વખત નહીં, આ બીજી કે ત્રીજી વખત બનાવેલા ખાલી. પણ બનાવ્યા તો છે ને. તો તને ગરમ બી નથી લાગતું. બહુ ભારી કહેવાય. પણ તું જાતે જ પકડી જાય ને. ઠંડા થઈ ગયેલા હે ગાઈસ જોવો ઘરે કેટલા બધા મોમો બનાવી દીધા અમે લોકોએ. આ બહુ પટલો નહીં થયો હે ને. તે તારી બાંધે ફરી આવતા. અમે ઘરની બહાર જતા છે. પેલા નાના એમાં મૂકેલા છે તે બફાઈ ત્યાં સુધી. તો તમને લોકોને અમારી રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો. થોડુંક હજુ જાડું રાખવાનું હતું ને કાકી. બાકી કમ્પ્લીટ જ હતું. આવું જ હા. તો ગઈસ 15 વાળો સોસ છે. જેમ ગઈસ મેં તો પહેલી વાર ખાવાની. હા મેં મારા એક્સાइटमेंट બહુ જ વધારે હે. और खाता
કઈ લેમ મીઠું નહીં નાખેલું કોરિયા મને બેટરમાં ભૂલી ગયેલા તું એ કીધું નહીં અને અંદરના તો એકવાર મસ્ત બોલતા પણ કઈ નહીં 100 સાથે આવી જતા મસ્ત મોરા હે પણ જરા મીઠું તો લખવું જોઈએ ગાડી बहुत मस्त लगता है बहुत मस्त लगता है तो मैं घर बनाओ जो ने ते तुम लोग पास से बताओ है कि કાંદો નહીં નાખેલામાં હેલો બધું 100 સાથે આવી જતું છે ને बहुत मस्त लगता है 10 માંથી 10 નંબર આવ્યા મેં તો ગાઈસ એટલા મસ્ત મોમોસ મેં જિંદગીમાં ખાધેલા ને આજે પહેલી વાર ખાધા બહુ મસ્ત 10 માંથી 10 નંબર સીવણ આપી દીધા કેમ કે એણે બધું બનાવેલું છે તે પણ એની મમ્મીને પૂછીને પણ મસ્ત બનાવેલું છે કે શું